સુરત એસઓજીની ટીમે ખટોદરા અને અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી પાલિકાના આરોગ્ય વિભાગની હાજરીમાં નકલી પનીરનો હજારો કિલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સાથે સુરભી ડેરીના ઓલપાડ યુનિટમાંથી પણ જિલ્લા પોલીસે નકલી પનીર સહિતનો જથ્થો કબજે કર્યો હતો। સુરતમાં ફરી નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે। સુરતના ખટોદરા વિસ્તાર અને અડાજણ વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી એસઓજીની ટીમે સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી 754 સહિત કુલ 955 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો કબજે કર્યો હતો। સુરત શહેર એસઓજીની ટીમે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા, જેમાં નકલી પનીરનો જથ્થો કબજે કરી હાલ પનીરમાં સેમ્પલે પુષ્ટિકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। તો સુરભી ડેરીના ઓલપાડ ખાતે આવેલ યુનિટ પર પણ દરોડા પડાતા ત્યાંથી નકલી શંકાસ્પદ પનીર, દૂધ, તેલ સહિતનો મુદ્દામાલ જિલ્લા પોલીસે કબજે કર્યો હતો। આ અંગે એસઓજીના ડીસીપીએ વધુ માહિતી આપી હતી। સુરભી ડેરીના 2 યુનિટ ખાતે રેડ કરીને ટોટલ 955 કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ 1,81,000નો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ, તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર 420 કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ 600 લીટર, શંકાસ્પદ તેલ 90 લીટર, શંકાસ્પદ પનીર 200 કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ 7 લીટર એમ બધો થઈને ટોટલ 3,02,139 રૂપિયાનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે।